માણસને ટેવ પડી હોય ને ભાઈ, તો એ જોઈએ એટલે જોઈએ જ. મસાલો તો જોઈએ, બીડી જોઈએ એટલે જોઈએ. અને ઘણા પાછા એવા શોખીન હોય છે કે સિગરેટના શોખીન, ખાખી કદી પીતા નથી. જો મળે આખી તો અડધી કદી હરગાવતા નથી, અને જો ના મળે અડધી તો ઠૂઠું કદી મૂકતા નથી. આવા છે પણ જોઈએ એટલે જોઈએ. અરે ખિસ્સામાં બીડીઓ હોય પણ સળગાવવાનું ના હોય. અલે ભાઈ લાવ પેટી લાવ તો પેલા જોડે પેટી ના હોય. એટલે મારા જોડે કાંઈ બીડી નહીં, પેટી નહીં. કાઢી ઘેર જઈને પીઠું બેસ. આપણે બી કોક આવે ને રાહ જોઈએ, મળે તો પીએ, ને ચાલશે ઘેર જઈને. આવાય પાછા હોય છે. અને પીનારા તો સ્પેશિયલ બધું ખિસ્સામાં પેટી, ખિસ્સામાં જુડી, બીડીઓ, સિગરેટ જે મળે રહે. આવાય શોખીન પાછા હોય છે. મારા હાલના અમાર જેવા તો કશું પીતા ના હોય. એટલે કોક આપણે એક વખત અમારે એવું થયું ભાઈ, માતાજીએ દર્શન કર્યા અને પેટી રહ્યા નહીં, દીવો કરવાનો, અગરબત્તી કરવાનો. તે 8-10 જણા, પણ બોલો કોઈ બીડી ના પીવે. તે પેટી જ ના મળે, દીવો કેમનું હરગાવો, એટલે અગરબત્તી કેમની હરગાવી, નાળિયેર કેમનું ફોડવું, મંદિરમાં ના મળે. પછી ભાઈ બેઠા 8-10 જણા બધા, અને રાહ જોવા લાગ્યા કોઈ બીડી પીનારો આવે છે. બોલો, બીડી પીનારો આવ્યો, પેટી મળી, અગરબત્તી કરી, દીવો કર્યો, તારે શીપેરો વધારી ભાઈ. આવું બને. એટલે બીડી પીતા હોય ને કોઈક દિવસ જરૂર પડે ભાઈ, આપણે કંઈક આ વળી બીડી પીનારો વ્યસન કરીને બેઠો ખોટું ધુમાડા, પણ એ ધુમાડાવાળો કોક દાડો પાછો કોમમાં આવી જાય, એનાથી જ આપણો દીવો અગરબત્તી થઈ જાય. આપણે જેવા ભૂલી જઈએ ભાઈ, પીતા ના હોય એટલે લેવાય ના રહે. આવું થાય મારા. લેતા રે આવજો. હાલો.